વડોદરામાં નકલી પેટીએમ એપથી ઠગાઈ કરનાર ઝડપાયો છે। આરોપી ખોટો ટ્રાન્સફર મેસેજ બતાવી રોકડા લેતો હતો। ફરિયાદી પાસેથી રૂપિયા 8,000 રોકડા મેળવી ઠગાઈ। ક્રાઇમ બ્રાન્ચે આયુર્વેદિક 3 રસ્તા પરથી આરોપીને ઝડપ્યો છે। આરોપી 27 વર્ષીય છે। સાહિલ જાફરભાઈ શેખ ઝડપાયો છે। આરોપી પાસેથી 8,000 રોકડા અને મોબાઈલ જપ્ત કરાયો છે। ટેલિગ્રામ મારફતે નકલી પેટીએમ એપ મળી। નકલી એપથી જ રકમ ટ્રાન્સફર થયાનો ફેક મેસેજ બતાવતો હરણી રોડ વિજયનગર નાકા પાસે 16 ઓગસ્ટે ઠગાઈ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ માટે વારસિયા પોલીસને સોંપ્યો છે। રાજ્યમાં ભેળસેળિયાઓનો રાફડો ફાટ્યો છે। પોરબંદરમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું છે। કુતિયાણા તાલુકાના ટીમ્બનેશ ગામે એલસીબીનો દરોડો 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરાયું છે। 75 કિલો મિલ્ક પાવડર કબજે કરાયો છે। પામોલિન તેલના 14 ડબ્બા પણ ઝડપાયા છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। નકલી ઘી બાદ હવે નકલી દૂધના રેકેટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસાણા ફૂડ વિભાગ દ્વારા વાઇડ એંગલ સિનેમામાં તપાસ। સિનેમાઘરોમાં પોપકોર્ન અને હોટકોર્ન બાઉલ ખાતા પહેલા સાવધાન। હોટલ અને રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાઘરોમાં તપાસ શરૂ કરાઈ છે। મહેસાણામાં ફૂડ વિભાગની તપાસમાં સિનેમાઘરોમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। વાઇડ એંગલમાં પોપકોર્નમાં જીવાત જોવા મળી। ફૂડ વિભાગ દ્વારા વાઇડ એંગલ સિનેમાઘરમાં ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। ભાવનગરમાં ઝેરી દારૂકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા। મંત્રી અધિકારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો। મંત્રી અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી। તેમણે જણાવ્યું કે ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 16 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। પોલીસે 21થી વધુ ગુના દાખલ કરી 13 આરોપીઓને 10 દિવસના રિમાન્ડ પર લીધા છે। નિષ્કાળજી બદલ 2 પોલીસ અધિકારીઓ સહિત 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નિષ્કાળજી ધ્યાનમાં આવી છે પ્રાઇમરી કે 2 પીઆઈ ને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે એ માટેનું પણ આ પગલું એ લીધું છે। મંત્રીએ સ્પષ્ટ કર્યું કે દોષિત કોઈ પણ તેને છોડવામાં નહીં આવે। વિપક્ષના વિરોધ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે આ મુદ્દાને રાજકીય ચશ્માથી જોવો યોગ્ય નથી। લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા, ધરપકડો કરી છે। આજે સરકારનું કમિટમેન્ટ બતાવે છે રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ। અને હું તો વિનંતી કરું છું એ પણ અમારા સાથી મિત્રો છે। સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવા નથી। આપ પણ જાણો કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય। ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી। દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરી અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી। મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને દર્દીઓની સારવાર અંગે કડક સૂચનાઓ આપી। જરૂર પડે તો દર્દીઓને અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પણ સૂચના અપાઈ। નવી ઉન્નતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ। અમે સરકાર તરફથી જે કાંઈ કરવું ઘટે એ કરવાની સૂચના આપી છે। કોઈને શિફ્ટ કરવા પડે તો અમદાવાદ પણ શિફ્ટ કરવાની સૂચના આપી છે। કેટલાક દર્દીઓ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં તે પણ અહીં આવ્યા છે અને તુરંત તમામ પ્રકારની હોસ્પિટલની ટ્રીટમેન્ટો, સારવારની ટ્રીટમેન્ટ એ આપવા માટેની અમે એમના પરિવારજનોને, દર્દીના ખાતરી આપી છે અને પ્રમાણે કામ પણ થઈ રહ્યું છે। હજી પણ જે કંઈ કરવું ઘટે રાજ્ય સરકાર કરશે। અમદાવાદથી સમાચાર। પોલીસ અને એસએમસીની સંયુક્ત કામગીરી। બનાવટી દારૂની બોટલ સાથે એકની ધરપકડ કરાઈ છે। નિકોલ પોલીસને મળી મોટી સફળતા। 2 આરોપીઓ ભેગા મળી ભેળસેળયુક્ત દારૂ વેચતા હોવાની શંકા। સસ્તી બ્રાન્ડનો દારૂ મોંઘી બ્રાન્ડના નામે વેચતા હોવાની શંકા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સુનિલ માખીજા અને દિનેશ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ। કુબેરનગરમાંથી પણ શંકાસ્પદ પ્રવાહી ભરેલી બોટલો મળી આવી। જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને
સીલ પેક કરીને આ લોકો વેચતા હતા. હાલમાં એક આરોપી અટક કરવામાં આવેલો છે અને એનો એક જે સાથીદાર છે દિનેશ ઝંડાવાલા કુબેરનગરમાં રહે છે, એ વોન્ટેડ છે. ભેળસેળિયાઓ હવે ચેતી જજો, ભેળસેળ કરી તો હવે ખેર નથી. આજે નહીં તો કાલે સુધરવું જ પડશે. ભેળસેળિયાઓ નહીં સુધરે તો થશે કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબદ્ધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત. નહીં સુધરે તો દંડ આવશે, એ પણ પાકી. દાહોદના ગોધી રોડ અને સ્ટેશન રોડ વિસ્તારમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સ્વચ્છતા તથા ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની તપાસ કરી રહી છે. નિયમોનું ઉલ્લંઘન જણાતા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની કાર્યવાહીથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરામાં અખાદ્ય ખોરાક અને ગંદકીને લઈને બંધ કરાયેલી રેસ્ટોરન્ટ ફરી ખુલતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આરોગ્ય અધિકારીની હાજરી વગર જ રેસ્ટોરન્ટ ખોલી દેવાય હોવાનો આક્ષેપ થયો છે. વાઘોડિયા રોડની વ્હાઇટ હાઉસ પંજાબી, બોમ્બે પંજાબી અને ગુરુકૃપા રેસ્ટોરન્ટ સામે આરોગ્ય વિભાગની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાના આરોપ થયા છે. મુખ્ય આરોગ્ય અમલદારે પરવાનગી વગર રેસ્ટોરન્ટ ખોલનાર સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીની હાજરી વગર જ બંધ કરાયેલી રેસ્ટોરન્ટ ખુલી ગઈ છે. આરોગ્યની કચેરીની 500 મીટરમાં જ આવેલી રેસ્ટોરન્ટને કાલે બંધ કરાઈ હતી. આજે આરોગ્ય વિભાગની પરવાનગી વિના જ રેસ્ટોરન્ટને ફરીથી ખોલી દેવાય છે. ફોટા મંગાવી પોતાની કામગીરી પૂર્ણ કર્યાનો અધિકારીઓએ સંતોષ માન્યો હતો. ગંદકીના કારણે ફૂડ ઇન્સ્પેક્ટરે રેસ્ટોરન્ટ બંધ કરાવી હતી. એ ફૂડ સેફ્ટી ઓફિસર જેણે ઇન્સ્પેક્શન કરેલું હોય છે એને બતાવવું પડે કે ભાઈ ઇન્સ્પેક્શન કરી અને જોશે, અને ઇન્સ્પેક્ટર જે ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે એ જ ત્યાં જઈને ખોલાવી શકે. બજારમાં મળતા પેકેટને લઈને ડોક્ટરનો મત. પડીકા બંધ કરવાના નિર્ણયને આવકાર્યો. પેકેટ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક. બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધે છે. પેકેટમાં આવતી વસ્તુનું કન્ટેન્ટ વાંચવું જરૂરી છે. પેકેટમાં વપરાતું પામ ઓઇલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. અત્યારે બાળકોમાં ઓબેસિટી નામની તકલીફ, એટલે કે વજન વધારવાની, વધારે વજન વધી જવાની તકલીફ આ બધા જંક ફૂડ ને પેકેટ ફૂડ ખાવાને લીધે ખૂબ થઈ રહી છે. અને એનું જે પ્રિપેરેશન છે, એનું જે કન્ટેન્ટ છે, એની અંદરની આવતી વસ્તુઓ છે, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈક ને કોઈક એક યા બીજી રીતે નુકસાન કરે છે. એટલે જો પેકેટમાં આવતું કોઈ પણ વસ્તુ છે ને, એના તમારે પહેલાં કન્ટેન્ટ વાંચવા જોઈએ. તમે જોજો મોટાભાગના પેકેટમાં કન્ટેન્ટ લખ્યું હશે કે પામ ઓઇલમાં તળેલું છે. યુઝ્યુઅલી ગ્રાઉન્ડનટ એટલે કે સિંગતેલમાં તળેલી વસ્તુ હોય સ્વસ્થ હોય, પરંતુ જો પામ ઓઇલમાં તળે તો જ એ લાંબો ટાઈમ રહી શકે. તો પેકેટમાં નખાતું શુગર, હાઈ કેલેરી વાળું વધુ પડતું સોલ્ટ પણ ખતરો બની શકે. સોડિયમ સીધું કિડની પર અસર કરે છે. પેકેટ ફૂડમાં કલર પણ વપરાય છે. કલર શરીરના ઓર્ગન માટે નુકસાનકારક હોવાનું પણ ડોક્ટર તરફથી મત છે. એમાં જે ગળપણ નાખવામાં આવે છે એ શરીરને નુકસાન કરતા હોય છે. એ હાઈ કેલેરી વાળું હોય છે. ઘણી વખત એમાં મીઠાનું પ્રમાણ બહુ હોય છે. સોલ્ટેડ ચિપ્સ ને બધું તમે જોયું હશે, ટોમેટો સોલ્ટેડ ચિપ્સ ને બધું, તો એ વધારે પડતું સોડિયમ કિડની પર લોડ કરે અને ભવિષ્યમાં એ કિડનીને પણ નુકસાન કરી શકે છે. અને ક્યારેક કોઈ પેકેટ બનાવવા માટે એ લોકો અંદર કલર્સ વાપરે છે. ટાટા રેઝિન નામનો કલર આવે, એક સનસેટ યલો નામનો કલર આવે. તો આ બધા કલર શરીરના કોઈને કોઈ ઓર્ગનને નુકસાન કરી શકે છે. બાળકોને ઘરે બનાવેલો ખોરાક જ આપવો. સોડિયમ, શુગર, કલર બીમારી નોતરે છે. બિન આરોગ્યપ્રદ તમામ પેકેટ બંધ થવા જરૂરી. યોગ્ય વસ્તુ વપરાયેલા પેકેટમાં વાંધો નથી. લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવા જરૂરી. પોતાના ઘરે બનેલા ખોરાક તરફ કે ઘરે તળેલા ખોરાક તરફ બાળકો વળશે તો એમને આ જે બધી તકલીફ છે કે એના આર્ટિફિશિયલ કલર, સોડિયમ, સુગર, પામ ઓઇલ, એ બધાથી એમના શરીરમાં થતી નુકસાની અટકશે. કારણ કે અત્યારે બાળકો પેકેટ ખાઈ જાય, એની આગળ શું શું અસર આવવાની છે તો ધીરે ધીરે ખબર પડશે. બિન આરોગ્યપ્રદ તમામ પેકેટ બંધ થવા જોઈએ. યોગ્ય રીતે બનાવેલા, યોગ્ય મેથડથી યોગ્ય વસ્તુઓ વાપરેલા પેકેટમાં વાંધો નથી. પણ જો પામ ઓઇલ કે એવી કોઈ વસ્તુમાં બનાવેલા હોય તો એ બધા પેકેટ પર પ્રતિબંધ આવવો જોઈએ, અથવા બાળકો માટે ઇઝીલી અવેલેબલ ના થાય હોવું જોઈએ. એના માટે એક સામાજિક સુધારણા અને જાગૃતિનો કાર્યક્રમ હોવો જોઈએ.
તો હાલમાં જે તે ડોક્ટર તરફથી જણાવવામાં આવ્યું છે પેકેટ જે છે તે બીમારીને નોતરી શકે છે, બાળકોના સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે, પરંતુ અલગ અલગ મુદ્દાઓ કે જે તેમના તરફથી કહેવામાં આવ્યા છે, જેમાં ઓબેસિટીનું પ્રમાણ વધવાનું કારણ જણાવવામાં આવ્યું છે, કારણ કે પેકેટમાં જે પામ ઓઇલ છે તે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. પેકેટમાં નખાતી શુગરમાં હાઈ કેલરી હોવાને કારણે ઓબેસિટી થાય છે. વધુ પડતું સોલ્ટ પણ ખતરો બની શકે છે. તો આની સાથે તેમના તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પેકેટનો ઉપયોગ થઈ રહ્યો છે એ કિડની ઉપર પણ અસર કરી રહ્યું છે. સોડિયમ જે સીધું કિડની પર અસર કરે છે. પેકેટ્સ ફૂડમાં કલર પણ વપરાય છે. હાલમાં જ અમદાવાદમાં પણ કેટલાક એવા પ્રોડક્શન હતા કે જ્યાં આગળ કલરનો ઉપયોગ ભારે માત્રામાં કરવામાં આવતો હતો, જે નિયમ છે તેનાથી વધારે, જેને ધ્યાનમાં રાખીને જ મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ગામ એવા પણ છે કે જેઓએ પોતાના ગામમાં એ નિયમ લાવી દીધો છે કે પેકેટનું વેચાણ ન કરવું. જો કોઈ પેકેટનું વેચાણ કરતા ગામમાં પણ પકડાશે તો તેઓ પણ દંડ કરવામાં આવશે. સુરત કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણી સહકાર પેનલના વિજેતા ઉમેદવાર ઉત્સાહમાં ભાન ભૂલી ગયા. પીપોદરા ઝોનમાંથી વિજેતા થયા બાદ અશ્લીલ ઇશારો અફઝલ પઠાણે જાહેરમાં કર્યો. અશ્લીલ ઇશારો વિજય સરઘસ દરમિયાન અશ્લીલ ઇશારો કર્યો. કામરેજ શુગર ફેક્ટરીમાં સહકાર પેનલનો વિજય થયો છે. હરિયાણાના પંચકુલામાં સૈર કરવા નીકળેલી 2 મહિલાઓને 3 લૂંટારુઓએ નિશાન બનાવી. લૂંટારુઓએ મહિલાઓને રસ્તા પર પાડી દીધી અને તેમના કાનમાંથી દાગીના લૂંટી ફરાર થઈ ગયા. ઘટનાના સીસીટીવી પણ જોઈ રહ્યા છો આપ. હાલ પોલીસે આરોપીઓને શોધખોળ શરૂ કરી છે. પ્રેસ મીડિયાની આડમાં સરકારી નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટના નામે કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરાઈ છે. આરોપીએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરી લોકો પાસેથી નોકરી તથા સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને કરોડો રૂપિયા પડાવ્યા. ખડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અલગ અલગ ગુનાઓમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2 ગુનામાં કુલ 4.28 કરોડથી વધુની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કે આરોપી રાજેન્દ્ર ચૌધરી કે જે પોતે જનાદેશ ન્યૂઝ ચેનલ અને જનાદેશ ન્યૂઝપેપરના તંત્રી છે અને એમની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલિંગનો એક કોન્ટ્રાક્ટ આવેલો છે. એ કોન્ટ્રાક્ટ ફરિયાદીને અપાવી શકે એમ છે એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા મેળવી લઈ અને આ કોન્ટ્રાક્ટ હકીકતમાં એમને મળેલો જ ન હતો. એ દરમિયાન બાતમી આધારે અમે આ આરોપી રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ એ રિમાન્ડ ઉપર છે, તપાસ ચાલુ છે. અમદાવાદના નારોલ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ, ગાંજો તેમજ નશાકારક ગોળીનો જથ્થો ઝડપાયો છે. 96,000નું 31 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 6400ની કિંમતનું 128 ગ્રામ ગાંજો, 8,645ની કિંમતની 350 અલ્પ્રાઝોલમ ટેબ્લેટ મળી આવી છે. નાઝીર ખાન પઠાણ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે ભૂતકાળમાં 11 ગુનાઓ નોંધાયેલા છે. 1.17 લાખના મુદ્દામાલની કબજે કરેલી રકમની સાથે આરોપીને આપ જોઈ રહ્યા છો. જે આરોપી પકડાયો છે એનું નામ નાસિર ખાન નસીમ ખાન પઠાણ ઉર્ફે સંજય માનસિક છે. આ જે આરોપી છે એના વિરુદ્ધ બહુ બધા ગુનાઓ પહેલાં પણ નોંધાયેલા છે. આરોપી પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યું છે એમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. એક છે 31 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે. આ ઉપરાંત 128 ગ્રામ જેટલો ગાંજો મળ્યો છે. 300 ટેબ્લેટ અલ્પ્રાઝોલમ જે આવે છે ટેબ્લેટ્સ મેડિસિન એની છે. અને આ ઉપરાંત પ્રેગાલેબ કરીને એક ટેબ્લેટ છે એની 350 ટેબ્લેટ્સ મળી આવી છે. ટોટલ 1,17,000 એટલે અંદાજે 1,18,000નો મુદ્દામાલ પોલીસને મળ્યો છે. ગુજરાતના રત્ન કલાકારોને યોગ્ય મજૂરી ન મળતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયન આક્રમક બન્યું છે. તળાજા, મહુવા અને સુરતમાંથી મજૂરી વધારવાની માંગ સાથે આંદોલન છતાં કાર્યવાહી ન થતી હોવાનો યુનિયને આરોપ લગાવ્યો છે. યુનિયને શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીને રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. યુનિયને હીરા ઉદ્યોગમાં એક સમાન મજૂરી ધોરણ નક્કી કરવા અને રત્ન કલાકારોનું શોષણ અટકાવવાની માંગ કરી છે. સાથે જ સરકાર અને ઉદ્યોગ માલિકોની મિલીભગતનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે. સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી યુનિયને આપી છે. કામદારો પોતાના અધિકારોની માંગણી કરી રહ્યા છે. કામદારો બંધારણીય રીતે પોતાનો ભાવ વધારો માગી રહ્યા છે. ત્યારે આ મોંઘવારીની અંદર ટકી રહેવા માટે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આજે સંઘર્ષ કરી રહ્યા છે. તો સરકાર એને સહયોગ આપે અને એવું ના બને કે જે કામદારો હડતાલમાં જોડાય છે એને
રોજગારી ગુમાવવી પડે, આનું પણ ધ્યાન સરકારે રાખવું પડશે. એટલે આજે અમે ગાંધીનગર ખાતે આ તમામ રજૂઆતોને લઈને અમે આવ્યા છીએ. સુરતના હીરા બજારમાં અમેરિકન કંપનીના બાયર બની કરોડોના હીરા પડાવી લેતી સંગઠિત ટોળકીઓ પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ રેપનેટ પરથી વેપારીઓની માહિતી મેળવતા, અમેરિકન કંપનીના અધિકારીઓના ફોટા અને લોગોનો ઉપયોગ કરીને નકલી ઓળખ ઊભી કરતા અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરથી વોટ્સએપ પર સંપર્ક કરતા. 7 દિવસમાં પેમેન્ટની ખાતરી આપી સુરતથી હીરા દુબઈ, હોંગકોંગ અને બેંકોક મોકલાવ્યા બાદ નંબર બંધ કરી દેવામાં આવતો. અત્યાર સુધીમાં અંદાજે 4.80 કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાનું સામે આવ્યું. અગાઉ 6 આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે હવે મુખ્ય સૂત્રધાર નીતિન ઉર્ફે કાનાને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી લીધો છે. ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે. દાહોદના ફતેપુરાની ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની કિટ અને શૈક્ષણિક સામગ્રી મળી આવી હતી, જેને લઈને જિલ્લા વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે. પ્રાદેશિક કમિશનર સહિત 3 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમે શાળાની મુલાકાત લઈ તપાસ હાથ ધરી. સરકારી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તેમાં કોઈ અધિકારી કે કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. જે દરમિયાન 3 ટ્રસ્ટીઓ અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા હોવાની માહિતી સામે આવી, જેમાંથી પૂર્વીબેન ઉપાધ્યાયને CRC કોઓર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ઘણી સામગ્રી જે સરકારી સ્ટોક હોય તેમાંથી આવેલી છે, જ્યારે જે સ્ક્રીન છે તે અત્યારે પ્રાથમિક રીતે કોઈ એક શાળામાંથી અહીં આવ્યા હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. હજી અમુક નિવેદનો નોંધવાના બાકી છે. સંપૂર્ણ વિગતો જ્યારે તૈયાર થશે ત્યારે અમે એને પૂરો રિપોર્ટ બનાવીને સરકારને સુપરત કરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પ્રચાર પ્રસાર માટે અમેરિકાના પ્રવાસે છે. પ્રવાસના 5મા દિવસે મુખ્યમંત્રીએ ન્યૂયોર્કમાં વિવિધ વૈશ્વિક કંપનીઓના અગ્રણીઓ સાથે 1-to-1 બેઠકો યોજી. કિન્ડ્રીલ સાથે AI, સ્ટાર્ટઅપ અને સ્કિલિંગ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા થઈ. બ્લેકરોક સાથે ETF અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે તકો અંગે પરામર્શ કરાયો. જ્યારે હોલટેક ઇન્ટરનેશનલે ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને R&D સેન્ટર સ્થાપવામાં રસ દાખવ્યો. મુખ્યમંત્રીએ તમામને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં જોડાવા આમંત્રણ આપ્યું હતું. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્પેસ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો. 21 થી 23 ઓગસ્ટ સુધી યોજાનારા ફેસ્ટિવલમાં વિકસિત ભારત તરફ નવીનતા, સહયોગ અને વૈશ્વિક અંતરિક્ષ નેતૃત્વની થીમ સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો, તેની ઐતિહાસિક સિદ્ધિની યાદમાં 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે. 3 દિવસ દરમિયાન સાયન્સ એક્ઝિબિશન, પ્લેટિનમ શો, સ્પેસ રંગોળી અને વૈજ્ઞાનિક સેમિનાર યોજાશે, જેમાં દેશભરની આશરે 50 સંસ્થાઓ ભાગ લેશે. આપણું જે ચંદ્રયાન 3 છે એ ચંદ્રના મૂનના સાઉથ પોલ ઉપર પહેલી વખત લેન્ડિંગ થયું છે. વિશ્વના કોઈ પણ ત્યાં સેટેલાઇટ આ પ્રકારના છે એ ત્યાં લેન્ડ થયા નહોતા. ત્યાંથી ઘણી અગત્યની માહિતી મેળવી છે અને હજી પણ આપણા સાયન્ટિસ્ટો મેળવી રહ્યા છે અને આગામી દિવસોમાં એનાથી આપણને અનેક પ્રકારના સંશોધનોમાં વધારે માહિતી મળશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બોટનિક ગાર્ડનના રીડેવલપમેન્ટને લઈને કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ ગોહિલ આરોપ લગાવ્યો છે કે રીડેવલપમેન્ટના નામે ગાર્ડનના પ્લાન્ટ્સ અને બાળકોના રિસર્ચ સેન્ટરને તોડી પાડવામાં આવ્યા, પરંતુ કામ અધૂરું રહ્યું. જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કરોડો રૂપિયાના ખર્ચે કામ સોંપાયું હોવાનો અને વાઇસ ચાન્સેલર બદલાય તેમ કોન્ટ્રાક્ટર બદલાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસે બોટનિક ગાર્ડનના રીડેવલપમેન્ટના પારદર્શિતા સામે સવાલો ઉઠાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આપણું જે બોટનિકલ ગાર્ડન 1960થી બનેલું હતું, જેમાં 150થી વધારે સ્પીસીઝ હતી પ્લાન્ટ્સની, ટ્રીઝની, અને જેમાં ખાસ કરીને બોટનીના વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હતા, ત્યાં કોના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. બુલડોઝર ફેરવી દીધું ત્યારે અમને સવાલ થાય છે, શું બોટનીના પ્રોફેસર્સને પૂછવામાં આવ્યું હતું, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પૂછવામાં આવ્યું હતું આ બુલડોઝર ફેરવતા પહેલાં? અહીંયા જે બ્રીડિંગ ઝોન જે અત્યારે ઝુઓલોજીના પ્રોફેસરોને પૂછ્યું હતું. એટલે ખાસ કરીને આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ જોડેના ચેડાનો પણ છે. યુનિવર્સિટી કક્ષાએ જે કમિટી બનાવવામાં આવી હશે એમાં બોટનીના જે બી કોઈ એક્સપર્ટ હશે, પણ હું નથી કે મારા ડિપાર્ટમેન્ટમાં અત્યારે કોઈ સભ્ય છે એ નહીં હોય, પણ ભૂતપૂર્વ સભ્ય હશે તો મારી જાણમાં. અનવોન્ટેડ વીડ્સ, ટ્રીઝ વગેરે અંદર હતા એને દૂર કર્યા છે
જે જરૂરી હતા એ સ્ત્રી હજી પણ હાજર છે. અને બીજું, જ્યારે એક નવીનતમ વસ્તુ આવી રહી છે, કારણ કે એક ડોમ જે 3 આવેલા છે એમાં નક્ષત્ર વન જે એક કોન્સેપ્ટવાળા ગાર્ડન ડેવલપ કરી રહી છે યુનિવર્સિટી.